વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 13 આંકડાશાસ્ત્રની અંદર થોડાક વિકલ્પો જોઈએ, મીન્સ કે થોડી ખાલી જગ્યાઓ જોઈએ. જો અવલોકનનો સરવાળો 6, 7, x, 8, y અને 14નો મધ્યક 9 હોય તો x વત્તા y બરાબર કેટલા? તો આપણે જાણીએ છીએ કે x બારનું સૂત્ર સિગ્મા xi ભાગ્યા n છે, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. x બારની કિંમત 9 આપેલી છે અને અવલોકનનો સરવાળો કરી નીચે 6, 1, 2, 3, 4, 5, 6 નીચે આવશે. તો આ બધાનો સરવાળો કેટલો થાય છે? અહીંયા 9 6 54 અને આ 6 7 13 8 21 14 35 અને x વત્તા y કરી 35 ને આ બાજુ લઈ આવો માઇનસ, તો x વત્તા y બરાબર 54 માંથી 35 જાય 19 જવાબ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય. તો મિત્રો x બરાબર એક સિગ્મા fi xi fi છે, જ્યાં n ની કિંમતો છે ને 1 થી n ની વચ્ચે લેવામાં આવે છે, એ નિયમ છે. તો પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હંમેશા n વત્તા 1/2 થાય. આ બે અવલોકન ભેગા થાય n થી 1 સુધીની સંખ્યા ભાગ્યા 2, એટલે ટોટલ સંખ્યા 2 માટે ભાગ્યા 2. આ એનું સૂત્ર યાદ રાખવાનું કે n પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક હંમેશા n + 1/2 થાય. જો અવલોકનો 64 40 48 x 43 48 43 અને 34 નો બહુલક 43 હોય તો x વત્તા 3 બરાબર કેટલા? તો મિત્રો આમાં બહુલક તો વધારે આવવો જોઈએ. તો આમાં 48 છે એ 2 વાર આવે છે અને 43 છે એ 3 વાર આવે છે, 1 2 3. હવે જો 48 ને આપણે x તરીકે લઈએ તો 2 3 3 થઈ જાય. આમાં તો ચોક્કસ કહી દીધું છે કે બહુલક 43 છે, તો આપણે x બરાબર 43 લેવા જોઈએ, જેથી 43 4 વાર આવે તો બહુલક 43 થાય. તો x બરાબર 43 લઈએ 3, તો 43 ને 3 46 જવાબ આવવો જોઈએ. કેટલો જવાબ આવવો જોઈએ? 46. તો એનો મિત્ર 46 જવાબ આવશે. 5 ચોથી ખાલી જગ્યા છે. ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન 24 25 6 1 વત્તા 2 અને 1 વત્તા 3 30 31 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x બરાબર કેટલું? તો એકીનું n/2 માં અવલોકન થાય. બેકીમાં આ બેકી છે 1 2 3 4 5 6 7 8 અવલોકન છે. 8 અવલોકન છે એટલે n/2 બરાબર 4. તો આ 5મું હોય, કારણ કે એમાં +1 કરવાનું આ એનું સૂત્ર છે. n/2 માં અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન. 8 હોય તો 4 5 નો સરવાળો થાય, 16 હોય તો 8 9 નો સરવાળો થાય અને અડધા કરી નાખવાનો હોય, કારણ કે n/2 છે એટલે આ ચોથું આવે તો 5મું જ આવે. ચોથા પાંચમાના અવલોકનનો સરવાળો ભાગ્યા 2. તો મધ્યસ્થ તો આપી દીધો છે, એને ભાગ્યા 2, એ 2 ગુણ્યા 27. ચોથું પાંચમું અવલોકન x વત્તા 2 અને x વત્તા 3 છે, અને નીચે 2 લખી નાખશું તો એ 27 5 ગુણ્યા 2 એટલે 55 થાય, અને આ બેનો 2x વત્તા 5 થાય. તો આ બાજુ 5 ને લઈ આવી તો 55 5 જાય તો 50 અને 2x બરાબર 50, તો x બરાબર 25 જવાબ આવે. કેટલો આવે? x બરાબર 25 જવાબ થાય. હવે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણના મધ્યક મધ્યક બહુલકનો સંબંધ ખાલી જગ્યા હોય છે. તો મિત્રો આ ઇંગ્લિશમાં સૂત્ર છે z બરાબર 3m - 2x, મારે યાદ રાખવાનું. અને ગુજરાતીમાં કરવું હોય તો z એટલે બહુલક, 3m એટલે 3 ગુણ્યા મધ્યક ઓછા 2x બાર એટલે 2 ગુણ્યા મધ્યક. ગુજરાતીમાં બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યક ઓછા 2 ગુણ્યા મધ્યક થાય. આ ગુજરાતીમાં છે અને આ ઇંગ્લિશમાં છે, એ બરાબર ધ્યાનમાં રાખવાનું. આ સૂત્ર ક્યારે વપરાય? તો આ ત્રણમાંથી કોઈની બે કિંમત આપેલી હોય, કે દાખલા તરીકે 10 ની ખાલી જગ્યા છે, મધ્યસ્થ બરાબર 13.2 અને મધ્યક બરાબર 15.3 હોય તો બહુલક બરાબર શોધો. તો આપણે આ ત્રણમાંથી કોઈની બે ની આપેલી હોય, તો મધ્યક ને મધ્યકની આપેલી છે, તો આ સૂત્ર કરાય કે n બરાબર 3m - 2x બાર. અને ગુજરાતીમાં લખવાનું તો આ રીતે લખવાનું, બે લખવાની છૂટ છે. તો z 3m, m ની કિંમત 13.5 ઓછા 2 x બાર ની કિંમત 15.3, 13.2 ગુણ્યા 3 એટલે 39.6 ઓછા 15.3 ગુણ્યા 2 એટલે 30.6. આ બંનેની બાદબાકી 9 એટલે 9 જવાબ આવે. એટલે આ રીતે પૂછે સૂત્ર તો, અને આ રીતે એનો દાખલો થાય. બરાબર છે. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક ઓછા મધ્યક ખાલી જગ્યા મધ્યક ઓછા મધ્યક થાય. એટલે આમ તો આપણે અહીંયા જો બહુલક બરાબર 3 મધ્યસ્થ ને ઓછા 2 x બાદ જોઈએ તો અહીંયા બગડો લખી લઈએ. શું લખી લઈએ? બગડો. બરાબર ને? તો જ આવે ને. જો કે આ સૂત્ર છે એનું z બરાબર 3m - 2x બાર. તો બહુલક ઓછા મધ્યસ્થ બરાબર ખાલી જગ્યામાં 2 લખી તો 2 ગુણ્યા મધ્યસ્થ એટલે 2 મધ્યસ્થ, 2 ગુણ્યા ઓછા 2x બાર 2x બાર. મધ્યસ્થ ઓછા છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. 2 મધ્યસ્થ ને 1 મધ્યસ્થ 3 મધ્યસ્થ થાય, અને 2 મધ્યક એટલે 2x બાર.
તો માટે જવાબ 2 આવે. કેટલો જવાબ આવે? 2. મધ્યકના સૂત્ર માટે a વત્તા સિગ્મા fi હોય fi ગુણ્યા h માં ui બરાબર શું થાય મિત્રો? અવલોકન ઓછા ધારેલું મધ્યક છેદમાં h. છેદમાં શું આવે? h વર્ગ લંબાઈ. e નો જવાબ આવે. ખાલી xi ઓછા a ના આવે પણ xi ઓછા a છેદમાં h e નું સૂત્ર આવશે. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની મધ્યક 5n છેદમાં 9 હોય તો n બરાબર કેટલા? તો આપણે જોયું તો સૂત્ર આ રહ્યું. n+1 થાય. હંમેશા n પ્રાકૃતિક સંખ્યાનું x બાર બરાબર n+1 સૂત્ર થાય. x બાર આપણે આપી દીધો છે 5n છેદમાં 9. તો એને સામે આ મૂકી શકીએ. કરો ચોકડી ગુણાકાર. 5 9 2 10n અને 9 ગુણ્યા 9n 9 ગુણ્યા 1 એટલે 9. 9n ને આ બાજુ લઈ આવો. 10n માંથી 9n જાય 1n તો બરાબર 9. તો n બરાબર 9 જવાબ આવે. બરાબર છે. હવે મિત્રો આ વર્ગ આપેલો છે આવૃત્તિ વિતરણ. તો એમાં મધ્યસ્થ વર્ગની અધર સીમા અને બહુલક વર્ગની ઉધર સીમાનો સરવાળો કરવાનો. તો મધ્યસ્થ વર્ગની અધર સીમા કેવી રીતે શોધાય? તો એની સંચય આવૃત્તિ કરવી પડે. 10 10 ને 15 25 25 ને 12 37 37 ને 20 57 અને 57 ને 9 66 એટલે આ એની સંચય આવૃત્તિ થઈ. હવે એને n છેદમાં ટોટલ 66 થાય. આ બધાનો સરવાળો 66. n છેદમાં 2 કરો એટલે 33 આવે. તો 33 જે હોય એ કેમાં સમાયેલા છે? એ એનો મધ્યસ્થ વર્ગ થાય. તો આમાં 33 કેમાં સમાયેલા છે? 37 માં. 37 એટલે ત્રીજું 1 2 3 10 થી 15 એનો મધ્યસ્થ વર્ગ થાય. મધ્યસ્થ વર્ગ કયો થાય? 15. તો બહુલકનો તો તમને શોધતા આવડે છે. મોટા મોટી આવૃત્તિ હોય એટલે ઉપર 15. તો બહુલકનો મધ્યસ્થ વર્ગ થશે 15 20. હવે તમને શું કીધું છે કે મધ્યસ્થ વર્ગની અધર સીમા. મધ્યસ્થ વર્ગ થયો 10 15 એ અધર સીમા એટલે 10 અને બહુલક વર્ગની ઉધર્વ સીમા. બહુલક વર્ગ થયો છે 15 20. ઉધર્વ એટલે ઉપરની સીમા પાછળની સીમા 20. તો 10 ને 20 30 જવાબ આવે. એવો જવાબ આવે 30. અને આ દાખલો તમે તમને ગણાવી દીધો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મારા વિડીયો તમે જોતા રહેજો. અત્યારે બધી પરીક્ષા લક્ષી બધી દ્રષ્ટિએ બધા પ્રકારની ખાલી જગ્યાઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ લખી. સિમ્પલ નહીં લખું. સિમ્પલ બધી તમને આવડે છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.